નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જંગલ વિસ્તારમાં આવ્યા છીએ. આ એક ડુંગરાવ વિસ્તાર અને જંગલ વિસ્તાર છે. એની અંદર ગોરડીયો બાવર ખૂબ થાય છે અને એ બાવર છે એ બાવરની આમ તો અનેક જાત છે. એમાં આ બાવર કંઈક અલગ પડતો છે અને દોસ્તો આજે આપણે એનો પરિચય મેળવવાનો છે. ગોરડિયા બાવર વિશે એવું કહેવાય છે કે કાંટાળું ઝાડ અને ગોરડિયો બાવર એનું નામ. અનેક રોગોમાં ખૂબ જ સારું એનું કામ. તો મિત્રો, આજે તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એ ગોરડિયા બાવર છે અને એ ગોરડિયા બાવરનો પરિચય મેળવવાનો છે. તો ચાલો ગોરડિયા બાવર વિશે જોઈએ. આ ગોરડનું ઝાડ છે. ગોરડના ઝાડ 10 થી 20 ફૂટ ઊંચા થાય છે. એની છાલ ફીકા ધોળા રંગની હોય છે. તેમજ એના ઉપરથી ગુગળના ઝાડના છાલની જેમ પાતળી ફોતરી ઉતરતી જોવા મળે છે. ગોરડના ઝાડમાં ખેરના ઝાડની જેમ એક વાંકો અને 2 સીધા કાંટા હોય છે, જેના ઉપરથી ગોરડનું ઝાડ બીજા બાવળોથી તરત અલગ પડી આવે છે. ગોરડ પણ બાવળની જ એક જાત છે. મોટે ભાગે ગોરડનું ઝાડ ખેરના ઝાડને મળતું આવે છે. ગોરડના ઝાડ પથ્થર, ખડી કે કાદવવાળી જમીનમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. પથ્થરવાળી જમીન તેને ખૂબ માફક આવતી હોય, ડુંગરાવ જમીનમાં તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગોરડ આપણે જેને કહીએ છીએ તેને અમુક જગ્યાએ ગોરડિયો બાવર પણ કહે છે. તો તેનું હિન્દી નામ ગોરડ છે. સંસ્કૃતમાં તેને શ્વેત ખદીરના નામે ઓળખવામાં આવે છે. તો તેનું અંગ્રેજી નામ ગમ અરેબિક ટ્રી છે. ગોરડને શાસ્ત્રીય નામે એકેશિયા સેનેગલ તરીકે ઓળખવામાં આવે છે. ગોરડમાં મુખ્ય દાંડી એટલે કે થડ ફીકા પીળા કે ધોળા રંગનું અને એના ઉપર ઊભા ચીરા પડેલા હોય છે. તે છાલ ઉપરની કાગળ જેવી ફોતરી હંમેશ ઉતરતી રહે છે. શાખાઓ અને ઉપશાખાઓ ઘણી બધી તેમજ તે ભૂરા કે લીલા રંગની અને જાંબુડી છાયા લેતી તેમજ સૂક્ષ્મ સફેદ વાળની રૂંવાટીવાળી અને ઊભી ટીશીઓવાળી હોય છે. છાલ રેસાયુક્ત અને મજબૂત હોય છે. તેમાં પાન આંતરે આવેલા હોય છે. તે અડધોથી 3 ઇંચ લાંબા અને 1 થી 2 ઇંચ પહોળા હોય છે. તેના ઉપર 3 થી 6 જોડી પાન આવેલા હોય છે, જેમાંની પહેલી 2 જોડી જરા અનિયમિત રીતે આવેલી અને બાકીની બરાબર સામસામે આવેલી હોય છે. પાનની દરેક જોડીમાં 40 થી 44 સૂક્ષ્મ પર્ણ આવેલા હોય છે. પાનની ઉપરની સપાટી લીલા રંગની અને નીચેની ફીકા લીલા રંગની જોવા મળે છે. જોડીમાંનું દરેક પાન અડધોથી 1 ઇંચ લાંબુ અને અડધો ઇંચ પહોળું હોય છે. તેના ઉપર આવેલા પર્ણ નાના હોય છે. દરેક પર્ણની કોર પર સફેદ વાળની ઝાલર જોવા મળે છે. પાનને ચોરવાથી ચીકણો રસ નીકળે છે, જેની વાસ ઉગ્ર અને સ્વાદ કડવાશ પડતો તુરો હોય છે. દરેક પાનની નીચે એક વાંકો અને 2 સીધા એમ 3 કાંટાઓ હોય છે. આ કાંટા વાગવાથી ખૂબ જ પીડા થાય છે, એટલે પ્રાણીઓ પણ તેનાથી દૂર રહે છે. ફૂલ પુષ્પ ધારણ કરનારી સળી અથવા ફૂલની કલગી ઉપર આવે છે. આ કલગી 2 થી 3 ઇંચ લાંબી હોય છે. તેમાં સૂક્ષ્મ પીળાશ પડતા સફેદ ફૂલો ખેરની જેમ 5 પાસે આવેલા હોય છે. પુષ્પપત્રો 5 અને 5 પાંખડીઓવાળા ફૂલો ખૂબ જ સુંદર દેખાય છે. ફળ શીંગ રૂપે આવે છે. આ શીંગ ચપટી 2 થી 3 ઇંચ લાંબી, 1 ઇંચ પહોળી, તળિયે સાંકડી થતી અને ટોચે ગોળાઈ લેતી હોય છે. શીંગની ટોચે સૂક્ષ્મ કાંટો હોય છે. શીંગો પ્રથમ લીલા રંગની અને પાકતા ફીકા ભૂરા રંગની થઈ જાય છે. તે સહેજ ખડબચડી અને સફેદ વાળની રૂંવાટીવાળી હોય છે. એમાં 3 થી 6 બીજ હોય. બીજ ભૂરા રંગના, ચળકતા, લીસા, ચપટા, ગોળાઈ લેતા હોય છે. અંદરનું મીંજ પીળાશ પડતા સફેદ રંગનું અને કડવાશયુક્ત હોય છે. લેગ્યુમિનોસી વર્ગની આ વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગોરડના ઝાડમાંથી પીળાશ પડતો રાતો ઘણું કરીને સફેદ ગુંદર નીકળે છે, જેને આપણે ગોરડિયો ગુંદર કહીએ છીએ.
ગોરડના ઔષધીય ગુણની જો વાત કરવામાં આવે તો તે ગ્રાહી, પૌષ્ટિક, ઉપલેપક, શીતળ, રેચક, પાચક, ચીરગુણકારી, પૌષ્ટિક, લોહી સુધારનાર, મૂત્રલ, સારક અને સ્વાદે કડવાશયુક્ત તુરો છે. ગોરડ વાત, કફ, કુષ્ઠ, પ્રમેહ, સોજો અને ગુમડા દૂર કરનાર છે. તે પેશાબની બળતરા દૂર કરી સાફ પેશાબ લાવનાર છે. ગોરડનો ગુંદર ખૂબ જ પૌષ્ટિક અને ગુણકારી માનવામાં આવે છે. ગોરડના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો ગોરડ છે એના મૂળ અને થડની છાલ રાત્રે પાણીમાં પલાળી અને સવારે જો ગાળીને પી જવામાં આવે તો આ પાણી પીવાથી પ્રમેહ અને પેશાબમાં થતી બળતરા છે એ દૂર થાય છે. ગોરડના પાન વાટી તેની થેપલી બનાવી ગડગુંડા એટલે કે ક્યારેય ન રૂજાતા ગુંડા ઉપર જો બાંધવામાં આવે તો ગુંડા મટે છે અને જો સોજા ઉપર બાંધવામાં આવે તો સોજા ઉતરે છે. તો સોજા અને ગુમડામાં પણ ગોરડના પાન ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. ગોરડના ગુંદરનો પાક કરવામાં આવે છે. પાક મોટે ભાગે આપણે કરતા જ હોઈએ છીએ. તેમાં ગુંદર ગોરડનો નાખવાનો અને આ પાક જો શિયાળામાં ખાવામાં આવે તો તંદુરસ્તી વધે છે, હાડકાં મજબૂત બને છે અને અશક્તિ અને નબળાઈ દૂર થાય છે. અત્યારે જોવા જઈએ તો મોટે ભાગે દરેકને હાડકાં છે એ ખૂબ જ અશક્ત એટલે કે ટૂંકમાં ભાંગી જાય એવા અને નબળા છે. તો હાડકાં મજબૂત કરવા માટે આ ગોરડનો ગુંદર છે એ ખૂબ ઉપયોગી છે. ગોરડનો ગુંદર ખાવાથી ઉધરસ, સંગ્રહણી, પ્રમેહ અને મુખપાક મટે છે. તો ગોરડનો ગુંદર લાડુ બનાવી અને એમાં નાખી અને ખાઈ શકાય. ગોરડના પાનના રસમાં ગોરડની રાખ મેળવી પીવાથી કમળો મટે છે. ગોરડના પાન મુખમાં ભરી રાખવાથી મુખપાક અને દાંતનો છડો તેમજ દાઢનો દુખાવો અને મોઢામાં પડેલા ચાંદા મટે છે. ગોરડની કોમળ ડાળીઓનું દાંતણ કરવાથી મોઢાના તમામ રોગો મટે છે. ગુંદર જે ગોરડનો આપણે વાત કરી એ ગોરડના ગુંદરના લાડુ બનાવી અને જો ખાવામાં આવે તો આંતરડા સાફ થાય છે. આંતરડા સાફ કરવા માટેની આ ઉત્તમમાં ઉત્તમ દવા છે. ગોરડ નિર્દોષ ઔષધિ વનસ્પતિ છે. તેનો ગુંદર ખૂબ પૌષ્ટિક ગણાય. પાનનો રસ પણ ખૂબ જ ઉપયોગી ઔષધ છે. તેમ છતાં તેનો પ્રમાણસર અને તાસીરને અનુકૂળ પડે એ રીતે ઉપયોગ કરવો વધારે ફાયદાકારક છે. અને અત્યારે ચોમાસાની ઋતુ છે, તમે જો ડુંગરાળ પ્રદેશમાં જાઓ તો ગોરડ છે એ જાણે કે ડુંગરોની શોભા હોય એવું લાગે છે. તો મિત્રો આજે આપણે આ ગોરડિયા બાવળનો પરિચય મેળવ્યો અને એમાં આપણે જોયું કે ભાઈ બાવળ છે એ પણ ખૂબ જ ઉપયોગી જાત છે. કુદરતે અહીંયા જે કંઈ મૂક્યું છે એ ખૂબ જ અગત્યનું છે. એટલું જ નહીં પણ એવું કહેવાય છે કે કુદરત રોગ મોકલતા પહેલાં દવા મોકલે અને આ જે ગોરડિયો બાવળ છે એ જમીન સુધારક પણ છે. તો ગોરડિયા બાવળ વિશે આજે આપણે પરિચય મેળવ્યો અને મિત્રો આપ અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો, મિત્રોને શેર કરો અને હા મિત્રો આપણે સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો આ સૂત્ર યાદ રાખીએ અને આવતા મંગળવારે ફરી એક નવી જ વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.